બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર બનાસની બેન ગેનીબેન અમીરગઢમાં આવ્યા। બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અમીરગઢમાં બેસણામાં આપી હાજરી। અમીરગઢના ધનપુરા ગામમાં ઠાકોર સમાજના બેસણામાં સ્થાનિક ધારાસભ્ય કાંતિ ખરાડી સાથે ગેનીબેન ઠાકોરે આપી શ્રદ્ધાંજલિ। વર્તમાન સરકાર દ્વારા દાંતા અને અમીરગઢ તાલુકાને અન્યાય કરવામાં આવતો હોવાથી લોકસભામાં કોંગ્રેસને જીતાડવા કરવામાં આવી અપીલ। અમીરગઢ અને દાંતા વિસ્તાર આદિવાસી વિસ્તારોમાં લોકો વિકાસથી વંચિત, ભાજપ સરકાર નથી કરતી વિકાસના કામો। કોંગ્રેસ પાર્ટી પહેલી એવી પાર્ટી છે જેણે ઠાકોર સમાજની મહિલાને લોકસભાની ટિકિટ આપી, તો આ વખતે તમારી બેન અને તમારી દીકરીને કોઈ પણ મન દુઃખ રાખ્યા વગર વોટ આપવા વિનંતી કરતા ગેનીબેન ઠાકોર સ્થાનિક ધારાસભ્ય કાંતિ ખરાડીના નિવાસ સ્થાને ગેનીબેનનું શ્રીફળ અને સાલ આપી કરવામાં આવ્યું હતું સ્વાગત। આજે અમીરગઢ તાલુકાના ધનપુરા ગામે એક મોત પ્રસંગે શ્રદ્ધાંજલિ આપવા માટે દાતાના ધારાસભ્ય અને અમે કોંગ્રેસના સૌ આગેવાનો અહીંયા આવ્યા છીએ। બે મોત થતા બંનેના આત્માને શાંતિ મળે અને એમના પરિવારને સાંત્વના મળે એ માટે કરીને શ્રદ્ધાંજલિ આપી સાથે લોકસભાની ચૂંટણી હવે તારીખો જાહેર થઈ ગઈ છે, તો અમારા કાર્યકરો સાથે પણ એક મુલાકાત કરી અને આવનાર સમયની અંદર જે લોકસંપર્ક માટેનો જે કાર્યક્રમ નક્કી થાય એ પ્રમાણે કોંગ્રેસના તમામ આગેવાનો, અમારા ધારાસભ્ય, એમના સૌ ટેકેદારો સાથે મળીને દાંતા અને અમીરગઢમાં કોંગ્રેસ કાયમી આગળ રહી છે। હર હંમેશા કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે અને આ વખતે બનાસકાંઠા જિલ્લામાં જે વિધાનસભાની સીટો આવે છે એમાં સૌથી વધારે દાંતાની જનતા કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે। એનું કારણ કે સૌથી મોટી જરૂર કોંગ્રેસની સરકારને હોય તો આ વિસ્તારના લોકોને છે, ચાહે જમીનનો પ્રશ્ન હોય, મકાનોનો હોય, રોજગારીનો હોય, જે ટ્રાઇબલ એરિયામાં મળતા લાભો માટે વર્તમાન સરકાર જે અન્યાય કરી રહી છે એ ક્યાંક ને ક્યાંક રીતે તમામ રીતે આ વિસ્તારને સૌથી વધારે જરૂર હોય તો કોંગ્રેસની સરકારની છે અને એના માટે કરીને અહીંની 36 કોમ એ સાથે મળીને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે। એવા ભરત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા।